દિલની કહાણી સમજી જા મારા પ્રેમની જુબાની. મારા પ્રેમમાં વિસામો હું માંગુ હવે, મારા પ્રેમમાં વિસામો હું માંગુ હવે. અધૂરીનો તડકો સહેવો નથી, તને જોયા પછી શું કહેવું હવે. આ દિલ મારું મારા કયામાં નથી. ના તારો હું રે સથવારો, વીતશે આ તારી સાથે જન્મારો. સાતો જન્મ શું જન્મો જન્મની, સાતો જન્મ શું જન્મો જન્મની, માંગુ છું તુજથી એવી સગાઈ. મારા જીવનની શ્વાસો મેં આપી તને, મારા જીવનની શ્વાસો મેં આપી તને. આ જિંદગી મેં તારે નામ રે કરી. તને જોયા પછી શું કહેવું હવે. આ દિલ મારું મારા કયામાં નથી. બસ અહીંયા. અહીંયા? હા, અહીંયા મારી એનજીઓની ઓફિસ છે. ઓહ, ઓકે ઓકે ઓકે. તો ચલો મારી ઓફિસે. અરે આજે નહીં, આજે મારે ઘણા બધા કામ બાકી છે, પછી આવીશ. ટૂંકમાં મારી માટે 5 મિનિટ પણ નથી એમ ને? અરે તારા માટે આખી જિંદગી આપી છે, તું કહે ને તો સ્વર્ગ સુધી પણ આવીશ. બસ હવે પછી આવો મજાક ક્યારેય નહીં કરતા. હા. હજુ તો પ્રેમનું જીવન જીવવાની શરૂઆત કરી છે, ત્યાં મરવાની વાત ક્યાં કરો છો? તારો પ્રેમ એ જ મારું જીવન છે, યાદ રાખજે. ફરી ક્યારેય પાક્કો આવીશ. ચાલ હું જાઉં. ઓકે. અચ્છા, તો વિક્રમ રાજાની 2 નહીં 3 કમજોરી છે. કમજોરી તો દારૂ પીવાની છે. અને એક વાત કહી દઉં, આ ઢગલાબંધ દારૂની સોગન ખાઈને કહું છું, જો આ લાયસન્સ વાળી વાત ખોટી નીકળી ને તો આ ચોલ છે ને ગોકરિયા વગરની થઈ જશે. ઓ ભાઈ, હું ખોટું નહીં બોલતો, જોઈ લે આ લાયસન્સ. વાહ ભાઈ વાહ, ફોટા બોટા હાથે સપાયું છે ને કઈક. તો કાઠી નાની કાચું ના કાપું. એ ભાઈ હવે લવરી મિલ ન પડતી, અમાર બધાનું પાકું કરાય ને. પણ મેડમ આવે એટલે બધાનું પાકું. અલ્યા તો ધટ બોલાય ને એટલે કામ પતે. તો તમે 3 1,000 રૂપિયા રેડી રાખો એટલે પાકું. એક વાત કહું, ગોકરિયા તાર તો 500 રૂપિયા જ થયા હશે ને? કેમ? તું ક્વાર્ટર જેવો છું એટલે. અરે ના, પૂરેપૂરા 1000 આલ્યા છે. અચ્છા. અલ્યા હવે મેડમ ને ફોન લગાઈ નહીં, હાટ ફટાફટ ઉતાવળ છે. આય લાગ્યો લાઈન. હેલો. હેલો, લાયસન્સ વાળા મેડમ બોલો છો? હા. આ તો ફટાફટ આવો ને, અમારે જથ્થાબંધ લાયસન્સ કઢાવવાના છે. હોવે ઓકે. હાલ જ આવે છે. હેલો. હેલો, દેવીબાની ચોલમાં તમારો જે બ્લડ કેમ્પ થયો એ
એ ખૂબ જ સક્સેસફુલ રહ્યો. માટે સરે કહ્યું છે કે આંગણવાડીના બાળકોને એક દિવસની ટૂર કરાવી અને એનો બધો જ ખર્ચો અમારી કંપની આપશે. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે. હું અંજલિને હમણાં જ જણાવી દઉં. ઓકે, થેન્ક યુ. હેલો હેલો અંજલિ, એક ગુડ ન્યૂઝ છે. બોલ ને. આપણે ચોલના નાના નાના બાળકોને એક દિવસની ટૂરમાં લઈ જવાના છે. અરે વાહ. તું અત્યારે જ તૈયારી ચાલુ કરી દે. આવતીકાલે સવારે આપણે નીકળીએ છીએ. ઓકે નંદિની. ઓકે, બાય. અબલા ડબલા તેલના ડબલા ચોલના છોકરા રહ્યા ગબલા જલ્દી સોરા સૈયા હાથે હાજર થાવ મારા વાલા. નંદિની બેટા, તે ખૂબ સારું કામ કર્યું છે. તારા કારણે મારી આ ચોલના છોકરાઓ બહારની દુનિયા તો જોશે. હા, બહારની દુનિયા તો જોશે જ, પણ સાથે સાથે નોલેજ પણ મેળવશે. અમારા છોકરાઓનું ધ્યાન રાખજો હા. અરે, એ બાબતે તમે સહેજ પણ ચિંતા નહીં કરતા. હું છું અને સાથે અંજલિ પણ છે. અને હા, જ્યાં સુધી અમે જઈને પાછા નહીં આવી જઈએ ત્યાં સુધી અમે એમના મા બાપ જ છીએ. અરે હવે વાતો જ કરતા રહીશું કે આ છોકરાઓને ફરવા પણ લઈ જઈશું. ચલો 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 છોકરાઓ ચલો. અરે જીતુભાઈ હટો. ચલો 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 જલ્દી. હા ચાલો. અરે ચલો. આવજો 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 આવજો. ચમનું થયું લે તારી મેડમ નું? ફોનમાં તો એમ કહેતી હતી હાલ જ આવું. આ દાડો બદલાઈ ગયો. આવવાની છે કે ચો જઈ? અલ્યા પક્કા પિંચોક પડી હશે. અલ્યા દિરિયા, એ પરમિટ આપે છે, પીતી નથી. તો હજુ લગન આવી ચમની. હા. જો આવી જો. છોકરી જ્યારે છક્કા. છક્કાની વાત છોડ, બાકી હું નોમ છે એનું એ કે રોજી. આ ઓને જોયા પછી તો એવું થાય છે કે આખા ગુજરાતને દારૂ પીવાની પરમિટ આલ દેશે. આ રોજી મેડમને આ ચોલનો રોજડોથી થોડો આઘો રાખવો પડશે. શું આઘો? યસ બોલો. જીતુ પક્કો. પીરું તારું નામ કે? મને તો ઓળખે જ તો છે. રહેવા દે. હા બોલો. હું શું કહું છું કે પેલું પીવાનું લાયસન્સ આપે છે એ તમે જ મેડમ? યસ ઓફ કોર્સ. નામ રાખ્યા છે રોઝી. ખબર રોજી હોય કે રોજડી, આ પીવાનું લાયસન્સ જેમનું મળશે ફટફટ કોને? બાય ધ વે, કોણે કોણે લાયસન્સ લેવાનું છે? ઓખો બંધ કરો. કેમ? એટલે મેડમ તમે સવાલો બહુ પૂછો છો. જીતુલાલે કીધું ને કે આંખો બંધ કરો એટલે આંખો બંધ કરવાની. ધંધામ ધ્યાન આલતા નહીં. ઓકે ઓકે. ખોલો. અલ્યા ઓખો. અરે આ બધા ક્યાંથી આવી ગયા? એક વાત કહું, દારૂનું નામ પડે ને એટલે પૂણા ભાગનું ગુજરાત આજરા હજુર થઈ જાય. હવે તમે જલ્દી કહી દો કે આ પરમિટ ચમની મળે. આમાં એવું છે ને કે તમારે બધાએ પ્રેક્ટિકલ પરીક્ષા આપવી પડશે. એ પાછી ચીવી. જો એમાં એવું છે ને કે તમારે બધાએ 1,000 રૂપિયા મને ફીસ આપવી પડશે અને તમારી સામે દારૂના પેગ મૂકવામાં આવશે. એ તમારા લોકોને પીવાના છે અને દૂર કે થાંભલે બાંધેલો મારો રૂમાલ પેલા થાંભલા પર બાંધેલો છે ને એ લઈ આવવાનો રહેશે અને જે રૂમાલ લઈ આવશે ને એને પરમિટ મળશે અને બાકીનાઓ ફેલ. એટલે એમને પાછી ફીસ ભરવાની અને પાછી પરીક્ષા આપવાની. બિહારમાં ભણતા હતા એના કરતા સારી પરીક્ષા છે. બેગી પરીક્ષા. અને રૂમાલ થાંભલે રૂમાલ છોડીને લાવવાનો. મેડમ રૂમાલ ની ચો વાત કરો છો? આખો થાંભલો છોડીને લાવશું. એ પકા, આ લાગે છે ને એટલે હેલ્દી પરીક્ષા નથી. મેં 3 ટ્રાય આપ્યા છે, 3000 બગડ્યા છે મારા. અલે આ તારી વાત અલગ છે, તું ક્વાર્ટર છે અને અમે લોકો આખો હોય છીએ. તો કાઢો સંપેત્રો બધો. ના, હવે તમારો વારો. પીવાનો. હા, ના ના, આંખો બંધ કરવાનો. ઓશો બંધ કરવાની છે. ચલો ભાઈઓ બધા ઓશો બંધ કરો.
હવે જુઓ હવે તમે બધા છે ને પરીક્ષા તમારે આલવાની છે માર તો લેવું નહીં તમ તમાર પરીક્ષા આલો પીવોન રૂમાલ છોડી લાવો હું તો આ ઉપડ્યો બાય આટલું બધું એક સાથે મેડમ મેડમ લ્યો પહેલા મારા પકડો અમારા વાહ મેડમ વાહ આજ સુધી તમારો રૂમાલ કોઈ નહીં છોડી શક્યું એ તો મારો આ દારૂમાં નાખેલો પાવડરનો કમાલ છે. લાવો તાર મારું કમિશન આટલામ કઈ ના થાય મેડમ આ મારો બેટો ગોકરિયો કમિશન બાદ નીકળ્યો ઓના તો ઘૂઘરા વાગશે અને એ જેણા 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 ઘૂઘરા વાગશે રે આઈ બની હવે જો ફોન લાગ્યો બેટા? ના માં, અંજલિનો ફોન સ્વિચ ઓફ આવે છે અને નંદિનીનો ફોન લાગતો નથી. પણ અત્યાર સુધી તો એ લોકોએ પાછા આવી જવું જોઈએ. હા, પણ કદાચ ટ્રાફિક નડ્યું હોય એવું બને. હાલો, બાળકોની ચિંતા થતી છે નહીં? મને પણ થાય છે કે બાળકોનું શું થશે. કોણ? ધર્મરાજ સવારથી બાળકો સાથે બેન અને પ્રેમિકા બંને પ્રવાસે નીકળ્યા છે, પણ હજુ સુધી ચોલમાં પાછા પહોંચ્યા નથી. રાઈટ? તને ક્યાંથી ખબર આ વાતની? બાળકો સાથેની આખી બસ મેં કિડનેપ કરી લીધી છે. એ અવાજ નીચે. હું જે કહું એ શાંતિથી સાંભળ. હવે જો બધાને જીવતા જોવા માંગતો હોય તો દેવીમાની ચોલની માલિકી મને સોંપે છે એવા એગ્રીમેન્ટ રેડી કરી બધાની સહીઓ કરી એક ફાઇલ રેડી કર. નહીં તો દર કલાકે એક બાળકની લાશ મોકલીશ અને એ માતમ તારાથી નહીં જોવાય. અને હા, સૌથી પહેલા તારા ઘરની માલિકી સોંપી દેજે. નહીં તો તને ખબર જ છે કે બસમાં કોણ કોણ ગયું છે. હવે સાંભળ, ફાઇલ રેડી થાય એટલે એક છોકરીને મોકલીશ. એ ફાઇલ તારે એને સોંપી દેવાની રહેશે. એ મારી વાત સાંભળ. ધર્મરાજ શું થયું બેટા?
આપણા ઘરના કાગળિયા. મુશ્કેલ છે, પણ આ આપત્તિનો સમય આપણા પર આવી પડ્યો છે. મારો જીવ કે મારું ઘર આપવાથી જો આપત્તિનો અંત આવતો હોત ને, તો એ પણ આપીને આ આપત્તિ તમારા સુધી ના આવવા દેત. દેવી બા, અમારું ઘર અને અમારું જીવન તમારી તો દેન છે. અમારા બાળકોની જિંદગી માટે ઘર શું, અમારો જીવ આપી દેવો પડે ને તો પણ મંજૂર છે. ચલો બધા પોતપોતાના ઘરના કાગળિયા લઈ આવો. જે થશે એ જોયું જશે. હલો. શું કર્યું વિક્રમ રાજા? પ્રજા માટે રાજ્ય દાવ પર મૂક્યું કે નહીં? જોકે મને વિશ્વાસ છે કે જે મેં કહ્યું તું એ પ્રમાણે તે કર્યું છે. બકવાસ બંધ કર. તું કોઈને મોકલે છે કે હું આવું તને આપવા? અરે ના ના ના, તકલીફ લેવાની જરૂર નથી. એક છોકરી આવશે, બધા ડોક્યુમેન્ટ તું એને આપી દેજે. જેવા ડોક્યુમેન્ટ્સ મારી પાસે પહોંચશે એવા બાળકો સાથે બધા જ ચોલમાં પહોંચી જશે. જો કંઈ પણ ઊંચ નીચ થઈને તો યાદ રાખજે, હું મોત આપીશ ને કે આજ સુધી તે કોઈ પુસ્તકમાં પણ નહીં વાંચ્યું હોય. કુલ રાજા કુલ, તું ખાલી ફાઇલ રેડી રાખ. ધર્મરાજ. નંદિની, તું? હા, હું પેલા ડોક્યુમેન્ટ્સ લેવા આવી છું. હેલો. ફાઇલ મળી ગઈ? હા, બસ એ ડોક્યુમેન્ટ્સ લેવા જ ઊભી છું. વિક્રમ રાજાને ફોન આપ. વિક્રમ રાજા, ફટાફટ ડોક્યુમેન્ટ્સ આપી દે. અને હા, કેવો લાગ્યો અમારા ભાઈ બહેનનો પ્લાન? ફસાઈ ગયો રાજા, તું ફસાઈ ગયો. ધર્મરાજ. લઈ જા ડોક્યુમેન્ટ. બેટા, આ નંદીની કાગળિયા લેવા માટે કેમ આવી હતી? અને ફોનમાં શું વાત થઈ? હા, મને પણ નવાઈ લાગી. હા બેટા, આ બધું જોયા પછી મનમાં ઘણા બધા સવાલો થાય છે. તમારા બધાના સવાલોનો જવાબ ફક્ત એક જ છે. નંદિની ધર્મરાજની બેન છે. અંજલિ. હા, ત્યાં જ ઊભી રહેજે. આ ચોલના એક પણ વ્યક્તિને મળવાનો હક તે ગુમાવી દીધો છે. મેં? એટલે એટલે એમ કે તને અમારા ચોલની સભ્ય માની. અમે વિચાર્યું કે તું અમારી લાગણીઓને સમજીશ, પણ તે તો અમારા
ભોળપણનો ફાયદો ઉઠાવીને રમત રમી ગઈ. પણ તું તો એમ કહેતી હતી ને કે અમે આ બાળકોના મા બાપ, પણ તું તો ગદ્દાર નીકળી. કેવા સપના જોયા હતા તારા માટે કે તું વિક્રમભાઈની પત્ની બનીને આવશે, આ ચોલમાં ખુશીઓ આવશે. પણ ના, તું તો પહેલેથી જ માતમનો પ્લાન બનાવીને આવી હતી. અરે શું છે તને? દેવી બા, મેં તને આ ચોલનું ભવિષ્ય સોંપ્યું હતું, પણ તે આ ચોલને બરબાદ કરી નાખી. તારામાં થોડીક પણ શરમ રહી હોય ને તો અહીંયાથી જતી રહે. અરે પણ મારું વાંક શું છે? તમે કેમ આવી રીતે વાત કરો છો? બહુ ભોળી ના બનીશ. જે લોકોને તે ઘરથી બેઘર કર્યા છે, શું એ લોકો તારી પૂજા કરશે? મેં? તો કોણે? જે ચોલની કોઈ આટલા વર્ષોથી એક કાકરી પર નથી ખેરવી શક્યું, એને તે અને તારા ભાઈએ બરબાદ કરી નાખી. તે ફક્ત મારી સાથે જ નહીં, પણ આ ચોલના દરેક વ્યક્તિ સાથે તે વિશ્વાસઘાત કર્યો છે. અરે પણ પ્રેમથી મારું તે જીવ માગ્યું હતું તો હસતા મોઢે આપી દે. પણ વિક્રમ, ચૂપ! આજથી તું મારી માટે અને મારી ચોલ માટે મરી ગઈ. જા, તું અહીંયાથી જીવતી જાય છે ને, એને મારા પ્રેમનું અહેસાન માનજે. માન્યા હતા જેને અમેરે પોતાના, માન્યા હતા જેને અમેરે પોતાના, એણે તો પારકા કરી દીધા. હતા જેના દિલમાં રાજા બનીને, હતા જેના દિલમાં રાજા બનીને, એણે તો રંક કરી દીધા. એણે તો રંક કરી દીધા. ઓહો, એણે તો રંક કરી દીધા. શું વાંક હતો મારો, શું ગુનો કર્યો તારો, શું વાંક હતો મારો, શું ગુનો કર્યો તારો, તમે કઈ નાના રહેવા દીધા, તમે કઈ નાના રહેવા દીધા. ઓહો, તમે બરબાદ કરી દીધા. કર્યો વિશ્વાસ હતો જીવથી વધારે, જીવનની નાવ હતી તારા રે સહારે. આવી દગાળી નહોતી મેં ધારી, મારી તે તો મારા દિલમાં કટારી.
હાથો ભરેલો દગો તારા દિલમાં, હાથો ભરેલો દગો તારા દિલમાં, શું કામ પાડ્યો તારા પ્રેમમાં, શું કામ પાડ્યો તારા પ્રેમમાં, ઓહો શું કામ પાડ્યો તારા પ્રેમમાં. હો ધન દોલત ને તારી અમીરી, અમને મુબારક અમારી ગરીબી. હો દિલમાં દગો નહીં, નજરે કપટ નહીં, ભોળા આ દિલની અમારી નિશાની. કિસ્મતની રે એવી કઠણાઈ, કિસ્મતની રે એવી કઠણાઈ, જીવતે જી મોત તે અપાઈ, જીવતે જી મોત તે અપાઈ, હો જીવતે જી મોત તે અપાઈ. હો માન્યા હતા જેને અમેરે પોતાના, એણે તો પારકા કરી દીધા. આ જ ડોક્યુમેન્ટ્સના કારણે હું તમારી નજરોમાંથી ઉતરી ગઈ હતી ને. આ લો. મેં તમને બધાને મારા પોતાના જ માન્યા છે અને દિલથી પ્રેમ કર્યો છે, અને એ જ પ્રેમના સોગંદ ખાઈને કહું છું, જે કંઈ પણ બન્યું એની મને બિલકુલ ખબર નથી. જે કર્યું એ બધું મારા ભાઈએ કર્યું. અમે જ્યારે અહીંયાથી બસમાં નીકળ્યા, નંદિની મેમ, તમારા ભાઈની તબિયત બગડી ગઈ છે. અમે તમને લેવા આવ્યા છે. લો, વાત કરી લો. હા ભાઈ, શું થયું? ખબર નહીં, પણ અચાનક છાતીમાં દુખાવો પડ્યો છે. તું જલ્દી આવી જા ને પ્લીઝ. હા, હું આવું છું. અંજલિ, તું આ ટ્રીપ પતાવી લે. મારા ભાઈની તબિયત બગડી છે એટલે મારે અર્જન્ટ જવું પડશે. બોસ, કામ થઈ ગયું. ભાઈ, શું થયું? અરે કંઈ નહીં, ડૉક્ટર આવીને ગયા, દવા આપી છે અને આરામ કરવાનું કહ્યું છે. તો બસ હવે તમે આરામ જ કરજો. શું આરામ કરું બેન, મારે એક બહુ અગત્યનું કામ અટક્યું છે. તું કરી છે કામ? બોલો ને ભાઈ, હમણાં જ પતાવી દઉં. તું જે દેવીબાની ચોલમાં જાય છે ને,
ત્યાંથી એક ફાઇલ લાવવાની છે. બહુ જવાબદારીવાળું કામ છે. સંભાળીને કરજે. હું આરામ કરું છું. હા ભાઈ, હું મોડા લઈ આવીશ. પ્લીઝ ટેક રેસ્ટ. બસ પછી હું તમારી પાસે ફાઇલ લેવા આવી અને ફાઇલ મેં મારા ભાઈને આપી અને મને યાદ આવ્યું કે અંજલિ તો ટૂરમાં છે અને મને એની ચિંતા થવા લાગી અને જેવો મેં મારો ફોન એને ફોન કરવા લીધો તો મારો ફોન સ્વિચ ઓફ હતો. મેં ફટાફટ મારો ફોન ચાલુ કર્યો અને અંજલિને ફોન કર્યો. હેલો નંદિની, ક્યાં છે તું? ગઈ પછી આખી પર્સ કિડનેપ થઈ ગઈ હતી. હા, આર યુ ઓકે? ના ના, હવે કોઈ પ્રોબ્લેમ નથી. બસ હવે રાત થતા તો અમે પહોંચવા આવીશું. અને હું બધાને મળવા ચોલમાં પહોંચી પણ તમે લોકોએ મને કંઈ બોલવા જ ના દીધી અને મારા ભાઈ પાસે પહોંચી ત્યાં. ભાઈ, હું ચોલમાં ડોક્યુમેન્ટ્સ લેવા ગઈ ત્યાં બધાએ મારી સાથે ઓરમાયું વર્તન કર્યું. મને કંઈ ખબર ના પડી. નંદિની, એ લોકો આપણા લેવલના જ નથી, ભૂલી જા. હવે તારે એ ચોલમાં જવાની જરૂર જ નથી. જોકે કાલથી એ ચોલ રહેશે પણ નહીં. એટલે એમ કે તું જે ફાઇલ લેવા માટે ગઈ હતી એ ફાઇલમાં તેના બધા જ લોકોએ મને એમના કાંડા કાપીને આપ્યા છે. હવે ચોલનો માલિક હું છું અને પેલો ચોલનો વિક્રમ રાજા મારી સાથે લડવા નીકળ્યો હતો, પણ એને ખબર નથી કે મને હારવાની આદત નથી. એટલે એ ફાઇલ તારા સિવાય બેન કોઈ લાવી શકે એમ હતું જ નહીં. મારા ભાઈની વાતથી મને સમજાયું કે આ ચોલના લોકો સાથે મારા ભાઈએ ખોટું કર્યું છે, મારો ઉપયોગ કર્યો છે. દેવી બા, મારો વિશ્વાસ કરો, આ બધી બાબત મને ખબર જ નહોતી. બેટા, અમે બધા તો કાળા માથાના માનવી. ભૂલ થાય. અમે લોકોએ જે જોયું ને એ જ સાચું માન્યું. બેટા, તું બધાને માફ કરી દે. વિક્રમ, નંદિની સાચી છે. મારા ભાઈનો ફોન છે. ફોન સ્પીકર પર રાખ. ક્યાં છે તું? અને ફાઇલ ક્યાં મૂકી છે? મને મળતી નથી. હું દેવીબાની ચોલમાં છું અને ડોક્યુમેન્ટ્સ મેં ચોલના લોકોને પાછા આપી દીધા છે. વોટ નોનસેન્સ બુદ્ધિ છે તારામાં? તે શું કર્યું એનું ભાન છે તને? મેં નિર્દોષ લોકોનો હક એમને પાછો આપી દીધો છે, જે તમે એમના પાસેથી દગાથી લીધો હતો. તને ખબર પણ નથી કે તે શું કર્યું છે. તું અત્યારે જ ઘરે આવ. ધર્મરાજ, રાવણની જેમ હાથે કરીને મોત માંગવાની મૂર્ખતા ના કરતો. ચોલ તો એ જ રહેશે, પણ તારી લંકા શહેરના નકશામાં નહીં હોય. આ ધર્મરાજની લંકા છે, એના નકશા નહીં ઇતિહાસ હોય છે. અને તું ફક્ત તારી અને તારી ચોલની ભલાઈનો વિચારજે. ક્યારે તારી ચોલ ચાઉ થઈ જશે ને ખબર પણ નહીં પડે. ચોલનો વિચાર તારા દિમાગમાંથી કાઢી નાખજે. અને આમ ધમકી આપવાથી મર્દ નથી બનાતું. સિંહના જડબા ફાડીને દાંત ગણવાની જીગર ઠાકોરોના લોહીમાં જન્મજાત હોય છે. અને વાત રહી નંદિનીની, તો એ મારી અમાનત છે. સમય આવે ઘોડી ચડીને જાન લઈને લેવા. જવતલ હું મત તૈયાર રહેજે. આ વિક્રમ રાજાનું વચન છે. વિક્રમ, હવે સત્યની જાણ તો બધાને થઈ જ ગઈ છે. હવે આપણને આંગણવાડીના બાંધકામની મંજૂરીનો લેટર લેવા જવાનો છે. તો ચાલ આપણે કલેક્ટર કચેરીએ જવાનું છે. ચાલ. ઠીક છે, અમે કામ પતાવીને આવીએ. પ્રણામ બાપુજી. ચંબે આજે તારા અવાજમાં આટલો ગુસ્સો જણાય છે. માણસનું જ્યારે સપનું તૂટે ને ત્યારે માણસ હાર તરફ જાય છે. અને તમારો દીકરો ધર્મરાજ હાર શબ્દ સ્વીકારવા માટે તૈયાર નથી. પણ થયું છે હું? મને બોડીને વાત તો કર. સફળતાની શિખર સર કરવાની તૈયારીમાં હતો, પણ બેને એની ઉપર નિષ્ફળતાની મોહર મારી દીધી. એટલે જ્યારે પોતાના પારકા થઈ જાય ને બાપુજી, ત્યારે રાવણની પણ લંકા લૂંટાઈ જાય છે.
અલ્યા ભાઈ, લંકા ગઈકાલે આપણી જ હતી, આજે આપણી જ છે ને આવતીકાલે આપણી જ રહેશું. ભાઈ તું છે ને ખાલી દુશ્મનની નસ દબાવતા શીખી જા, સુખી થઈ જઈશ. શેરા, ઉઠાવી લે આ ડોશીને. છોડી દો આ લોકોને. શેરા, એને પણ લઈ લે. આ બધું જે થયું છે ને તારા કારણે થયું છે. હાલ તુમાણ. વિક્રમભાઈ, આપણી ચોલમાં છે ને પેલો ધર્મરાજ આવ્યો હતો. શહેરનો ખૂણે ખૂણો ફેરી વળો, ઓળખીતા પારખીતાને ફોન કરો અને તપાસ કરો કે એ લોકો ક્યાં છે. પછી બધું જ મારા પર છોડી દો. વિક્રમભાઈ, બધે ફરી વળ્યા પણ કોઈ ખબર મળી નહીં. હા, હું પણ આખું શહેર ફરી વળ્યો પણ કોઈ પત્તો મળ્યો નહીં. તમે બધા ઘરે જાઓ અને આરામ કરો. એક દીકરાનું દુઃખ માં જોઈ નથી શકતી, તો તું માં થઈને તારા દીકરાને દુઃખી કેવી રીતે જોઈ શકે? માં, તારી નજર તો નવખંડ ધરતીને જુએ છે, તો એ ધરતી પર મારી માં, મારી બેન અને મારી થનાર પત્ની ક્યાં છે? એટલો એક ઇશારો કરી દે માં. તારો આ દીકરો એમના વગર નહીં જીવી શકે, નહીં જીવી શકે. ઠીક છે, કાલે કોલ કરું છું. નંદિની, રાત બહુ થઈ ગઈ છે, આરામ કર. હું પણ આરામ કરું છું. વિક્રમ, મારી વાત ધ્યાનથી સાંભળ. મારો ભાઈ અંજલિ અને દેવીબાને દેવરા ગામમાં લઈને આવ્યો છે. હું હમણાં જ લોકેશન નાખું છું. કોનો ફોન હતો ભાઈ? નંદિનીનો. એ લોકો ક્યાં છે એ મને ખબર પડી ગઈ છે. માં, તે બધાની ભક્તિનું માન રાખ્યું છે. હવે હું આ ચોલનું સ્વાભિમાન પાછું લાવવા જાઉં છું. તારા આશીર્વાદ રાખજે માં. અમે પણ આવીએ. મને ખબર છે
મારા એક ઇશારાથી તમે લોકો જીવ પણ આપી દેશો. પણ આ વખતે યુદ્ધ ફક્ત વિક્રમ રાજાનું છે. હવે કાં તો ઇતિહાસ લખાશે કાં તો ધર્મરાજનું ગામ એક ઇતિહાસ બની જશે. દેવાભાઈ ગામમાં કોઈ અજાણ્યો માણસ ઘૂસ્યો છે. આઈ ગયો શિકાર. કાકા જે આવ્યો છે ને એ કોઈ સામાન્ય માણસ નથી. એટલું સમજી લો, એકલો 100 ઉપર ભારી છે. ધર્મા, અહીંયા અમે આખી જિંદગી મદ નથી કાઢ્યું. આ દેવરા ગામ છે. એના જેવા કેટલાય લોકોની લાશો અહીંયા દબાઈ ગઈ છે. હું તો એટલું જ કહીશ, જે કંઈ કરો એ વિચારીને કરજો. જાઓ જાઓ જઈને ઈનો આપણી જૂની ખંડેર હવેલી પર લઈ આવો. જો ઈનો હિસાબ કરીશું. તમે લોકો કોણ છો અને મને અહીંયા કેમ લાવ્યા છો? તને નુકસાન પહોંચાડવા નથી લાવ્યા, તને બચાવીને લાવ્યા છીએ. એટલે હું કંઈ સમજો નહીં. એ સમજવા માટે તારે મારી વાત સાંભળવી પડશે. મારી પાસે તમારી ફાલતુ વાત સાંભળવાનો સમય નથી. તને ખબર નથી, હું શહેરથી તારું ધ્યાન રાખતો આવ્યો છું. અને આ તારું શહેર નથી, દેવરા ગામ છે. અને તને અંદાજ પણ નહીં હોય કે અમે મોડા પડ્યા હોત તો તારું શું થાત. શું થાત? જે સામે આવ્યા હોત ને તો એમની લાશો પડી જાત. હવે મારો સમય ના બગાડો, મારે જવું પડશે. તમે તમારું ધ્યાન રાખો, આ વિક્રમ રાજાનું નહીં. તો વિક્રમ રાજા નથી, ખાલી વિક્રમ છે. રાજા રાજા તો તારો બાપ હતો. રાજા ઠાકોર મારા પિતાજી છે. હા, લોકો માટે પોતાનું જીવન દાવ ઉપર મૂકીને યુદ્ધ કરનાર. મર્યાદામાં શ્રી રામ જેવો. પરિવાર માટે વિષ્ણુ જેવો. ને હથિયાર જ્યારે હાથમાં ચાલે ને તો પ્રલય કરતા શંકરના અવતાર જેવો. દેવીને તું તારી માં માને છે ને? તારી માં નથી, તારી ફોઈ છે. કદાચ ભૂતકાળ સાંભળીને ભવિષ્યમાં તારા પર સંકટ ના આવે ને માટે વાતને દબાવી રાખી હશે. તું એમનેમ અહીં નથી આવ્યો. તને મારા મિત્ર રાજા ઠાકોરની અસ્થિની રાખના એક એક કણે તને પોકાર્યો છે. અહીં તને મારા મિત્ર રાજા ઠાકોરના અધૂરા ઇતિહાસે પોકાર્યો છે.
આખા ગામની અધૂરી આશાના વિશ્વાસે પોકાર્યો છે તને. એવું તો શું થયું હતું કે મારા પિતાજીની અસ્થિઓ આજ સુધી વિસર્જિત નથી કરી અને વર્ષો સુધી સાચવી રાખી? દેવરા ગામ એટલે ધર્મરાજનો બાપ, બાપજીના કાયદાથી બનેલું ગામ. આખા ગામને નર્ક બનાવનાર બાપજી અને સ્વર્ગ સમાન હતું મારા રાજા ઠાકોર મિત્રનું ફળિયું. ખુશીઓ તણી ફૂલવાડી ને હેતની હરિયાળી લાગણીઓથી છલકે આંગણિયા. ગુંજે પ્રીત્યુના પંખી ને સપનાઓ સતરંગી એવી રૂપાળી આપણી દુનિયા. જન્મો તણો સથવારો ને લાગણીનો ક્યારો હૈયાથી જોડાયેલા હૈયા. અહીં પ્રેમની પરિભાષા ને અંતર કેરી આશા એવી રૂપાળી આપણી દુનિયા. એવી રૂપાળી આપણી દુનિયા. કરે છે સ્નેહના સરોવર એકબીજાની માયા મનોહરી. છલ ક્યાં કરે છે સ્નેહના સરોવર એકબીજાની માયા મનોહરી. આવે કદી જો દુઃખનો તડકો સાથે રહીએ તો છાયો મળતો. સુખની સદાયેલી સુખની સદાયેલી ને વાલની છે વેલી છલકાતા હી મોજના દરિયા. વહે ભાવનાના ઝરણા ને પ્રેમના પાથરણા એવી રૂપાળી આપણી દુનિયા. એવી રૂપાળી આપણી દુનિયા. સફરમાં સાથે રહીશું ક્યાંય કદી ના અળગા થઈશું. જીવન સફરમાં સાથે રહીશું ક્યાંય કદી ના અળગા થઈશું. મોત કદી જો સામે આવે સાથે જીવ્યા ને સાથે મરીશું. જન્મો જન્મના સાથી જન્મો જન્મના સાથી ને ભવ ભવના સંગાથી હલકારીશું પ્રેમની નૈયા. ના પ્રીત કદીએ ખૂટે ના સાથ કદીએ છૂટે એવી રૂપાળી આપણી દુનિયા. એવી રૂપાળી આપણી દુનિયા.